ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટો પર ચૂંટણી યોજાશે નહીં. દેશમાં રાજ્યસભાની ચૂંટણી માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની 4 રાજ્યસભાની સીટ માટે પણ ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ગુજરાતમાંથી ભાજપ દ્વારા કુલ 4 ઉમેદવારોને રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવામાં આવી હતી, જેમાં રાજુ શુક્લા, માનસી પરમાર, આ ઉપરાંત મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝરિયાનો સમાવેશ થાય છે. આ ચારેય ઉમેદવારોએ 4મી તારીખના રોજ ઉમેદવારી કરી હતી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા એક પણ કેન્ડિડેટ એટલા માટે નહોતા ઊભા રાખવામાં આવ્યા કેમ કે તેમની પાસે સંખ્યાબળ ઓછું હતું. આજે એટલે કે 11 તારીખના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, જેમાં એક પણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા ન હતા. તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર ન હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીનો રસ્તો મોકળો મળી ગયો હતો અને હવે ભારતીય જનતા પાર્ટીના ચારેય જે ઉમેદવાર હતા તેમની બિનહરીફ વિજેતા તેમને જાહેર કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભા તંત્ર દ્વારા તેમને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ ચારેય પદનામિત સાંસદો આગામી સમયમાં દિલ્હી ખાતે જઈ અને રાજ્યસભા સાંસદ તરીકેના શપથ ગ્રહણ કરશે. આ ચારેય પદનામિત સાંસદોને વિધાનસભા તંત્ર દ્વારા સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં આ ચારેય પદનામિત સાંસદો સાંસદ તરીકેના શપથ લેશે. સુરતની મોટા વરાછાની સરકારી શાળાનું સ્થળાંતર કરતા વિદ્યાર્થીઓ આજે હડતાલ પર બેસવાનો વારો આવ્યો હતો. સુરત શહેરમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. સુરત શિક્ષણ સમિતિ દ્વારા ઠરાવ કેન્સલ કર્યો છે. શાળાના સ્થળાંતર વિરુદ્ધ વાલીઓએ મોરચો ખોલ્યો હતો. બાળકો સાથે તમામ વાલીઓ ઉપવાસ પર બેઠા હતા. સુરતના મોટા વરાછામાં આવેલી શાળા નંબર 354માં તમામ વિદ્યાર્થીઓ ઉપવાસ પર બેઠા હતા. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને અન્ય શાળામાં ખસેડવાના નિયમથી ભારે વિવાદ સર્જાયો હતો. હવે તમામ બાળકોને શાળા ક્રમાંક 352માં જ બેસવામાં આવશે. શાળાના પ્રશાસનના આ અચાનક નિર્ણયથી છેલ્લા 5 વર્ષથી અહીં ભણતા આશરે 300 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં આવી ગયું હતું. ત્યારે હડતાલ પર બેઠેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ તંત્રની બેદરકારી અને લાપરવાહી ગણાવી હતી. રાજકોટ વાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. શનિવારે સાંઢિયા પુલનું લોકાર્પણ ડેપ્યુટી સીએમના હસ્તે કરવામાં આવશે. રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર છે. લાંબી પ્રતીક્ષા બાદ સાંઢિયા પુલ બ્રિજનું લોકાર્પણ શનિવારે કરવામાં આવનાર છે. 74 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો છે. આજે અંતિમ વખત રાજકોટના મેયર સહિતના પદાધિકારીઓએ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. સાંઢિયા બ્રિજની તમામ કામગીરી પૂરી કરી લેવામાં આવી છે અને શનિવારે સવારના 10 વાગે આ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ માટેના લોકાર્પણના કાર્યક્રમ માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી રાજકોટ આવી રહ્યા છે. 74 કરોડના ખર્ચે બનેલા બ્રિજના લોકાર્પણથી દરરોજ 50,000 કરતા વધુ વાહન ચાલકોને ટ્રાફિકથી મુક્તિ મળશે. વડોદરાનો સાવલી કરોલ માર્ગ અત્યંત બિસ્માર થયો છે. જેને લઈને સાવલી તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય જયેશ બાકરોલા મેદાનમાં આવ્યા છે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર અગાઉ સાવલી ડેસલ રોડ પરના બ્રિજની ગુણવત્તા મુદ્દે સરકાર સુધી રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે સાવલી તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય જયેશ બાકરોલાએ સાવલી કરોલ માર્ગ મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે ધનતેરી રતનપુરા વચ્ચેનો 3 કિલોમીટરનો રોડ ખૂબ જ બિસ્માર બન્યો છે. મોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન છે. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનો અવર જવર કરે છે. કોઈ દર્દી હોય કે પ્રસૂતિના કેસોમાં હોસ્પિટલ પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે. આ મામલે જયેશ બાકરોલાએ ઉચ્ચ અધિકારીઓ સહિત મુખ્યમંત્રી સુધી અરજી કરી છે. સાવલી તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય જયેશ બાકરોલાએ ચીમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા સુધી ડામરનો રોડ નહીં બને તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટનો સ્થાનિકો દ્વારા વિરોધ. આજે જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચ સહિતનાઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા. લોક સુનાવણીમાં પણ આજુબાજુના 22 જેટલા ગામોના લોકો દ્વારા ઉગ્ર વિરોધ થવા છતાંય અનેક ડિપાર્ટમેન્ટની મંજૂરી. લોક સુનાવણી વખતે 5,000 જેટલા લોકોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો. સુરેન્દ્રનગરના સાંસદ, ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્યો સહિતનાઓના લેટર પેડ પર રજૂઆત કરવા છતાંય અનેક ડિપાર્ટમેન્ટની મંજૂરી. ધ્રાંગધ્રાના સોલડી ગામે બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને મંજૂરી નહીં આપવા જિલ્લા કલેક્ટરમાં રજૂઆત. ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે બાયોમેટ્રિક વેસ્ટ પ્લાન્ટને મંજૂરી નહીં આપવા આજે કલેક્ટરમાં જિલ્લા પંચાયતના સદસ્યો, સરપંચ સહિતનાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ હવે જોવાનું રહ્યું કે કલેક્ટર દ્વારા આની મંજૂરી આપવામાં આવે છે કે નહીં. ગીર સોમનાથના તાલાળા ગીરમાં
એક 14 વર્ષીય વિદ્યાર્થીના શંકાસ્પદ મોતની ઘટનાના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા ક્રિશ પાતળ નામના વિદ્યાર્થીનું ત્રીજા માળેથી પટકાતા કરુણ મોત નીપજ્યું. હોસ્ટેલમાં આવ્યાના 24 કલાકમાં જ બનેલી ઘટનાના પગલે અનેક સવાલો સર્જાયા છે, તો પોલીસે પણ વિવિધ એંગલથી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. વેરાવળ તાલુકાના નાવદરા ગામના રહેવાસી અને ધોરણ 8માં અભ્યાસ કરતા 14 વર્ષીય ક્રિશ પાતળ તાલાળા ગીરના ગુંદરણ રોડ પર આવેલ પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને સામાજિક આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ, હોસ્ટેલ સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ બુલિંગ, માનસિક તણાવ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. માસૂમ વિદ્યાર્થીના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટના અકસ્માત, આત્મહત્યા કે અન્ય કોઈ કારણનું પરિણામ તે તો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર સવાલો જરૂરથી ઊભા થયા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બ્લાસ્ટની ધમકી આપવા મામલે સાયબર ક્રાઇમની તપાસમાં ખુલાસો થયો છે કે ફ્રાન્સથી મેલ આવ્યો હતો. આઈપી એડ્રેસ ફ્રાન્સના હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી. અમદાવાદમાં બ્લાસ્ટની ધમકી આપતા મેલ મળ્યા હતા, જેમાં અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન, આરએસએસ ભવન અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં બ્લાસ્ટ થશે તે અંગેનો મેલ મળ્યો હતો. જે મામલેની તપાસ કરતા સાયબર ક્રાઇમની તપાસમાં આવ્યું કે જે મેલ આઈડી પરથી મેલ આવ્યો હતો તેના આઈપી એડ્રેસ ફ્રાન્સના હતા, એટલે કે આ મેલ ફ્રાન્સથી આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સાથે જ જે મેલમાંથી આ મેલ ધમકી ભર્યા મેલ કરવામાં આવ્યા હતા તે મેલ આઈડી વર્ષ 2012માં અમેરિકાના આઈપી એડ્રેસ પર બનાવવામાં આવી હોવાનો પણ ખુલાસો થયો છે. એટલે કે અમેરિકામાં બનેલા મેલ આઈડીનો ઉપયોગ કરી ફ્રાન્સથી મેલ કરવામાં આવ્યો હોવાનું સાયબર ક્રાઇમ કહી રહી છે. તો બીજી તરફ આ મેલમાં 20,000 શીખના મોતનો બદલો લેવા ખાલિસ્તાન સમર્પિત આ મેલ થયો હતો. માટે સાયબર ક્રાઇમ આ મેલ કોણે કર્યા તે અંગે તપાસ કરી રહી છે. પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે મેલ હેક કરવામાં આવ્યું હતું કે પછી આ મેલનો ડેટા વેચાયો હતો. જે મામલે સાયબર ક્રાઇમની તપાસમાં શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે. રાજ્યમાં 1 મહિનાથી ચાલતી હેલ્મેટ માટેની ડ્રાઈવ પૂર્ણ થઈ. સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અભિયાન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું યોગ્ય પાલન થાય તે માટે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચના અનુસાર મે મહિનાની અંદર 1 મહિના પૂરતી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ પૂર્ણ થઈ છે. મે માસ દરમિયાન સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન જે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી તેની અંદર કુલ 1,88,000 કરતાં વધુ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ લોકો સામે ટ્રાફિકના નિયમ ભંગ કરવા બદલના કેસ કરવામાં આવ્યા છે અને વાહન ચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જે 1,88,000 વાહન ચાલકો છે તેની અંદર 5,123 સરકારી અધિકારીઓનો પણ સમાવેશ થાય છે કે જેઓ હેલ્મેટ વગર દંડાયા હતા. આ ડ્રાઈવ દરમિયાન કુલ રૂપિયા 5.21 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે સરકારી કર્મચારીઓ પાસેથી રૂપિયા 16.58 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આ ડ્રાઈવ પાછળ મુખ્ય હેતુ છુપાયેલો હતો. કુલ 1,88,000 જેટલા વાહન ચાલકો સામે દંડ કરવામાં આવ્યો છે, જેમાં 5,000 કરતાં વધુ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરના બહુમાળી ભવનમાં ખાલી ખુરશીનો મુદ્દો, સમયસર કર્મચારી નહીં આવતા હોવાની રાવ ઉઠી. સુરેન્દ્રનગરના બહુમાળી ભવનમાં સરકારી કચેરીઓમાં સવારે 11:30 વાગ્યા બાદ પણ અનેક કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ હાજર ન હોવાથી અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતા કામકાજ માટે આવેલા નાગરિકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હોવાની ફરિયાદો ઉઠી છે. જિલ્લાની નગર નિયોજન કચેરી, નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાની શાખા સહિત અન્ય વિભાગોની ખુરશીઓ ખાલી જોવા મળતા કામગીરી પર સવાલો ઊભા થયા. જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં પણ કર્મચારીઓ હાજર ન હોવાથી સામાન્ય લોકોના કામકાજમાં વિલંબ થવાની સ્થિતિ સર્જાઈ. બહુમાળી ભવનમાં વિવિધ વિભાગમાં મહત્વની સરકારી ફાઇલો અને દસ્તાવેજો રાખવામાં આવતા હોવાથી કચેરીઓ ખાલી રહેવાના કારણે રેકર્ડની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.
કચેરીઓમાં ફાઇલો ખુલ્લી હાલતમાં જોવા મળી. રેકોર્ડની સુરક્ષા અંગે પણ સવાલો ઉઠ્યા. રાજકોટમાં દૂષિત પાણી છોડનાર બાલાજી વેફર્સ પર થઈ શકે છે આકરી કાર્યવાહી, કલેક્ટરે આપ્યા આદેશ. રાજકોટ શહેરમાં આવેલ બાલાજી વેફર્સ પોતાનું દૂષિત પાણી નદીમાં છોડી રહી છે, જેને લીધે આસપાસમાં આવેલા 12 ગામડાઓના લોકો પ્રભાવિત થયા છે. દૂષિત પાણીને લીધે ગાંડીવેલનું સામ્રાજ્ય વધ્યું છે અને મચ્છરોના ઉપદ્રવ પણ જોવા મળી રહ્યા છે. તેમજ આ પાણી ખેતી લાયક પણ રહ્યું નથી, જે અંગે ગ્રામજનોએ અનેક વખત રૂડા અને જીપીસીબીમાં ફરિયાદ કરેલ છે, જેથી સંદેશ ન્યૂઝ દ્વારા આ સમગ્ર મામલે સતત મુહિમ ચલાવવામાં આવી રહી છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે નિવેદન આપતા જણાવ્યું હતું કે પર્યાવરણના નિયમ ભંગ કરનારા પર આકરી કાર્યવાહી છે તે કરવામાં આવશે. બાલાજી વેફરના દૂષિત પાણીને લીધે આજુબાજુના 12 ગામોને પડી રહી છે હાલાકી. રાજ્યમાં એક તરફ અંગજારતી ગરમીનો દોર યથાવત છે, તો મોસમ વિભાગે ગરમીની સાથે હળવા વરસાદની પણ આગાહી કરી દીધી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી મોસમ વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ ઉપરાંત દમણ, દાદરા, નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ મોરબી, દ્વારકા અને સોમનાથમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. તો સાથે જ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું હાલ મહારાષ્ટ્રથી લઈ બિહાર સુધી આગળ વધી ચૂક્યું છે. જોકે વરસાદની સામે રાજ્યમાં 40 થી 42 ડિગ્રી તાપમાન પણ યથાવત રહેશે. મોસમ વિભાગે એ પણ જણાવ્યું કે આગામી 20 થી 23 જૂનની વચ્ચે રાજ્યમાં ચોમાસું દસ્તક પણ દઈ શકે છે. ગરમીમાં વરસાદી રાહતની વચ્ચે પણ મોસમ વિભાગે બપોરના સમયે ઘરથી બહાર ના નીકળવાની સલાહ આપી છે, કારણ કે હાલમાં રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ લોકોને થશે. ચોમાસા પહેલા જ અમદાવાદમાં ભૂવા પડવાની ઘટનાઓ યથાવત છે. એસજી હાઈવે પર વધુ એક ભૂવો પડ્યો. અમદાવાદ શહેરમાં જ ચોમાસા પહેલા જ ભૂવા પડવાની ઘટનાઓ યથાવત છે. એસજી હાઈવે પર ચોમાસા પહેલા વધુ એક ભૂવો પડ્યો છે, જેમાં ગોતાથી સોલા રોડ પરના સર્વિસ રોડ પર આ ભૂવો પડ્યો છે. જો કે એમસીએ બેરિકેડ કરી રસ્તો હાલ બંધ કર્યો છે. સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે, પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ જે પાણી અને ડ્રેનેજના કારણે અલગ અલગ લાઇનોમાં જે ખોદકામ કરવામાં આવ્યું છે ત્યાં યોગ્ય કામગીરી પુરાણની ન થઈ હોવાના કારણે આ ભૂવા પડવાની ઘટનાઓ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ સૂચનાઓ આપવામાં આવી છે, છતાં અધિકારીઓ કામગીરીમાં જે બેદરકારી રાખે છે તેના કારણે એક બાદ એક આ ભૂવા ચોમાસા પહેલાં જ શરૂ થયા છે. તો ચોમાસામાં શું સ્થિતિ હશે તે અનુમાન લગાવી શકાય. શહેરમાં આડેધડ કરવામાં આવતા કામો અને ડ્રેનેજ અને પાઇપલાઇનના ખોદકામના કારણે આ ભૂવા પડતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ચોમાસાને લઈને જિલ્લા વહીવટી તંત્રએ ભરપૂર તૈયારીઓ કરી છે. વરસાદી પાણી ન ભરાય માટે એક્શન પ્લાન જાહેર કરાયો છે. ચોમાસા પહેલા જ રાજકોટ વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ચોમાસાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલને લઈને વ્યવસ્થા કરવામાં આવી છે. તો રાજકોટ જૂનાગઢ ઉપર જેતપુર હાઈવેની અંદર કામગીરીને લઈને સમીક્ષા કરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદી પાણી નેશનલ હાઈવેની અંદર ન ભરાય એ માટે તેમજ ટ્રાફિક જામ નિવારણ માટે એક્શન પ્લાનની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લાની અંદર વરસાદ કે પછી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ક્રેન સહિતના સાધનોને તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને તૈયાર કરવામાં આવી રહી છે. તો દરેક તાલુકે અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે.